गुजरात के वडोदरा के निकट हुए गंभीरा ब्रिज हादसे के बाद वडोदरा में ब्रिजों की जांच शुरू कर दी गई है। गुजरात के गंभीरा ब्रिज हादसे के बाद वडोदरा प्रशासन अलर्ट मोड पे आ गई है। शहर के सभी छोटे बड़े ब्रिजों की गहन जांच का काम शुरू कर दिया गया है। हादसे के बाद सबक लेते हुए वडोदरा म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने खुद मैदान में उतरकर ब्रिजों की स्थिति का जायजा लिया। हर ब्रिज की संरचना, मजबूती और सेफ्टी पैरामीटर्स की जांच की जा रही है। म्युनिसिपल कमिश्नर द्वारा निर्देश दिए गए हैं कि जांच पूरी होने के बाद विस्तृत रिपोर्ट तैयार कर सौंपी जाए। रिपोर्ट के आधार पर जरूरी मरम्मत या ब्रिज बंद करने जैसे फैसले लिए जाएंगे। વડોદરા સિટીની અંદર જે બ્રિજેસ છે આ બ્રિજેસની લગભગ મહિના 2 મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પાનલ એજન્સીઝ દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પણ રિસ્ક લેવા તૈયાર નથી, એટલે તમામ બ્રિજેસની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસીસ દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે. ગઈકાલે અમે નીકળ્યા તો 1-2 બ્રિજેસ જોયા હતા, આજે પણ ફતેહગંજ બ્રિજ જોઈ રહ્યા છે. એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સના ટીમ દ્વારા આવનારા 3 દિવસોમાં તમામ બ્રિજેસની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી. એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાઈ કરવામાં આવશે. અને સાથે સાથે અત્યારે 2 બ્રિજ અમે બંધ કરી દીધું છે, એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝોની બ્રિજ. અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું. પબ્લિક હિત માટે જે પણ પગલાં લેવા પડે આવા કડક નિર્ણયો પર લેવા જો જરૂરત પડે સમજ લઈશું, પણ અત્યારે ચેકિંગનું પ્રોસિજર ચાલી રહ્યા છે. પ્રોસિજર એની અંદર ઘણા બધું ટેકનિકલ પેરામીટર્સ છે. એક તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે મેઇન, પછી કેરિંગ કેપેસિટી છે, પછી એની લોન્જેવિટી છે. એના સાથે સાથે બ્રિજનું જે મિક્સચર્સ છે જેની અંદર કયા કયા ટેકનિકલ વસ્તુઓ યુઝ કર્યા છે, સ્ટીલ, મેશ, પછી કોન્ક્રીટ, પછી બે રિવેટ્સની વચ્ચે જે ગેપ્સ, એ બધું ચેક કરવામાં આવશે. એટલે ટેકનિકલી ફિટ સર્ટિફાઈ કરતાં પહેલાં જે પણ પેરામીટર્સ ચેક કરવામાં આવશે તમામ પેરામીટર્સ ટીમ દ્વારા ચેક કરવામાં આવશે. અને કદાચ રેટ્રોફિટિંગની કંઈ જરૂરત પડે, નાનું મોટું ફિક્સેશનની જરૂરત પડે એ પણ કરી આપવામાં આવશે. આ એન્યુઅલી કરતા જ આવતા હોય છે. એટલે એવરી યર વી ટેક અ ફિટનેસ સર્ટિફિકેટ. એવરી યર આ લોકો એની મોનિટરિંગ કરતા હોય છે, રિમાર્ક્સ કોલમમાં લખીને શું પ્રક્રિયા કરવામાં આવે છે એ રૂટીનમાં કરીને જ આવતા હોય છે. અત્યારે સાવચેતીના ભાગરૂપે અમે વધારાનું કડક પગલાં લઈ રહ્યા છીએ.